મિહિર પારેખ, કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ. છેલ્લા 4 વર્ષથી બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ન્યુરોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું. બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ 125 બેડની હોસ્પિટલ છે, જે હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ન્યુરોલોજિસ્ટ, ન્યુરોસર્જન, આઈસીયુમાં ઇન્ટેન્સિવિસ્ટ, ઇમરજન્સી ડોક્ટર્સની ટીમ બી હાજર છે. કોઈ બી મેડિકલ અને ન્યુરોલોજિકલ ઇમરજન્સી, જે આઉટ પેશન્ટ બેઝિસ કે પછી ઇમરજન્સી માટે હોસ્પિટલ સજ્જ છે તમારી સારવાર રાખવા માટે. ન્યુરોલોજિસ્ટનો કોન્ટેક્ટ ક્યારે કરવો જોઈએ? અત્યારે જે જણાવું છું એ તમામ રોગોમાં ન્યુરોલોજિસ્ટ તમને હેલ્પફુલ થઈ શકે છે. માથાનો દુખાવો, માઇગ્રેન અને બીજા અન્ય માથાના દુખાવા, બ્રેન સ્ટ્રોક, પેરાલિસિસ કે લકવો, સ્પેશિયલી જેના માટે ગોલ્ડન અવર્સ કહીએ છીએ, 4.5 કલાકની અંદર હોસ્પિટલમાં દર્દી આવે તો એની તરત સારવાર મળી શકે અને દર્દીને પરમનન્ટ હાથ પગમાં નબળાઈ રહેવાથી બચી શકાય. ખેંચ આવી, ખેંચ માટે સ્પેશિયલી આપણે EEG, ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ, જે ઇન્વેસ્ટિગેશન કહીએ છીએ, એ બી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. પાર્કિન્સન, કંપવા, માથાનો દુખાવો, બેક પેન, નેક પેન, પગના તળિયામાં લાય બળવી, પેરિફેરલ ન્યુરોપેથી. આ સિવાય બ્રેનના ચેપ, બ્રેનના ઇન્ફેક્શન, એ તમામ સારવારો આપણી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.